ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. હા, ફરી વાર આપણા ઈશ્વરે આપણને આજની આ સુંદર સવાર દેખાડી છે. તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે, તેમની આરાધના કરવા માટે આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. આપણા ઈશ્વરનો, આપણા પ્રભુનો આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. પવિત્ર શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ, જો અદલ ઇન્સાફ કરવામાં આવે તેમની સામે કોઈ ઊભા રહી શકે નહીં, કોઈ ન્યાય નથી. પણ આ તો તેમની નરી દયા છે, નરી કૃપા છે કે આપણે રોજ સવારમાં તેમનું ભજન કરવાના માટે પવિત્ર ઈશ્વરની સમક્ષ નમી શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હિચકિયા રાજાએ પ્રાર્થના કરી કે લોકો પૂરી રીતે શુદ્ધ નથી, પણ તમે માફ કરજો. અને તેમની પ્રાર્થના થકી તેઓ બધા ભાગ લઈ શક્યા. દેવે એ પણ તેમની પ્રાર્થના સાંભળી. હાલેલુયા. અને રોજ પ્રભુ આપણે જેવા છે તેવા જ આપણને અપનાવી લે છે. હાલેલુયા. અને આપણને નવી પ્રભાત દેખાડે છે, સવારના આશીર્વાદોથી ભરપૂર કરે છે, આગળ દોરી જાય છે. તે લીલા બીલા બીડોમાં મને ચરાવે છે. હાલેલુયા. તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે આગળ ચાલે છે અને રક્ષા કરતો જાય છે. હાલેલુયા. તેની મધુર વાણીથી હું તૃપ્તિ પામું છું. સુંદર ગીત છે નહીં? ઈસુ મારો ઘેટા પાળક, તેના ગુણ ગાઉં છું. નાનું તેનું બચ્ચું, તેની પાછળ જાઉં છું. ખરેખર અદ્ભુત, અકલ્પ્ય ઈશ્વરના આયોજનો આપણે માટે છે. બસ એ આયોજનો, એ યોજનાઓ પૂરી થાય માટે આપણે પ્રભુની સમીપ જવાનું છે. હાલેલુયા. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, પ્રેઝ ધ લોર્ડ, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુની સાથે જોડાયેલા રહેવાનું છે. હા, ઘણી વાર મજાક મસ્કરીઓ પણ કરવામાં આવે છે, અને ઘણી વાર હેરાન પણ કરવામાં આવે છે. પ્રભુની આજ્ઞાઓ માનીને તેમની પાછળ ચાલવામાં મુશ્કેલીઓ પણ આવે છે. પણ જે દિવસ, જે સમય પ્રભુએ નક્કી કરેલો છે, સમય સુધી આપણે પ્રભુમાં સ્થિર રહેવાનું છે. ઉત્પત્તિમાં આપણે જોઈએ છે, નૂહને
વહાણ બનાવવાની આજ્ઞા આપવામાં આવી. નૂહે ખનથી ઈશ્વરની આજ્ઞા પાડી, પણ રોજે રોજ પ્રભુનું કામ કરવામાં એને ઘણી બધી અડચણો એને નડી. મજાક મશ્કરી પણ કરવામાં આવી. પણ મિત્રો, નૂહે દરેક સંજોગોમાં, દરેક હાલમાં, દરેક પરિસ્થિતિમાં ઈશ્વરનું આયોજન, ઈશ્વરની આજ્ઞાને આધીન રહીને દેવે સોંપેલું કામ પરિપૂર્ણ કર્યું. વખત જતા એમ થયું, દેવનો સમય આવ્યો અને દેવે તેને અને તેના પરિવારને અને તેની સાથે જે જાનવરો, પશુ પક્ષીઓને જેમને લેવાના કીધા હતા એ બધાને વહાણમાં સુરક્ષિત મહેફૂઝ રહે, સુરક્ષિત રહે એને માટે અંદર ગયા બાદ દરવાજો બહારથી બંધ કરી દીધો. હવે કોઈ માણસ તેને ખોલી શકતો નથી, નૂહ પોતે પણ નહીં, કેમ કે હવે ઈશ્વરનું આયોજન પૂરું થયું છે. વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. અને નૂહ, તેનો પરિવાર અને તેની સાથેના સમગ્ર જીવો વહાણમાં, પાણી પર વહાણમાં તરવા લાગ્યા. તેઓ સુરક્ષિત હતા. આજના સમયમાં આપણે જોઈએ, આજના દિવસમાં આપણે જોઈએ તો દેવી આપણને પણ આજ્ઞા આપી છે. આપણે પ્રભુને આધીન રહેવાનું છે, અંત સુધી વિશ્વાસો રહેવાનું છે, તેમની આજ્ઞાઓ પાળવાની છે. તેઓ આપણને લેવાને માટે આવનાર છે. એ દિવસ સુધી આપણે બધું જ સહન કરીને, બધું જ વેઠીને તેમની પાછળ ચાલવાનું છે. મુશ્કેલીઓ આવશે, દુઃખો આવશે, હેરાનગતિ બી થશે, સતાવણી પણ થશે, પક્ષાપક્ષી પણ થશે અને બીજા જાતના પ્રશ્નો પણ આવશે. પણ આપણે આપણા તેડાને આધીન રહીએ. આપણે જે આજ્ઞાઓ પાડી રહ્યા છે, પાડવાને જઈ રહ્યા છે, આપણે જે આજ્ઞાઓ પાડવાની છે એને પાડવાનું ચાલુ રાખીએ. ભલે જગત ના સમજે, પણ તમે અને હું તો પ્રભુના છે. તેમના વાલા દીકરા ઈસુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે તે પ્રમાણે તમે અને હું ઈશ્વરની આજ્ઞાઓ પાડીને પ્રભુમાં બનેલા રહીને તેમની પાછળ ચાલવાનું રોજે રોજ ચાલુ રાખીએ, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જે સમયમાં, જે મુશ્કેલીઓમાં, જે તકલીફોમાં, જે પરિસ્થિતિમાં પ્રભુ અમે આજે અમારી આંખોને ઉગાડી છે, જમીન પર
પગ મૂક્યા છે પ્રભુ, એ જ પરિસ્થિતિમાં તમે અમને આશીર્વાદિત કરો. હા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ દરેક બાબતોને લઈને. ભલે મુશ્કેલીઓ છે, દુઃખો છે, ચિંતા છે, હેરાનગતિ છે, સતાવણીઓ છે, મુશ્કેલીઓ છે, મજાક મસ્કરીઓ થઈ રહી છે, પક્ષાપક્ષી છે, એકલા પાડી દેવામાં આવ્યા છે, એ સર્વને અમે ગૌણ ગણતા, નહીવત ગણતા અમે તમારી તરફ, હા, એને બિલકુલ ન ગણતા અમે તમારી તરફ દ્રષ્ટિ રાખીને આજના દિવસની શરૂઆત કરીએ છીએ. પ્રભુ, અમારી જોડે રહેજો. પ્રભુ, અમારી સાથે રહેજો. પ્રભુ, અમારી સંભાળ લેજો અને પ્રભુ, અમારી કાળજી લેજો. નમ્ર વિનંતી કરીએ છીએ પ્રભુ, અમે જેઓ તમારા લોહીમાં ખરીદેલા બાળકો તરીકે પ્રભુ, અમે તમારી આગળ નમેલા છે. નમી ગયા છે પ્રભુ. અમારા પર તમારી મોટી મહેરબાની થાવ. અમારા બધાનું ભલું કરો, અમારું રક્ષણ કરો. જે પ્રમાણે અમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તે પ્રમાણે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો. હા પ્રભુ, તમારા બાળકોને તમે સહાય કરો, નબળાને બળ આપો પ્રભુ. તેમના દુષ્કા, તેમના નિસાસાઓ તમે સાંભળો પ્રભુ. અમે જાણીએ છીએ કે તમારા કાન મંદ થઈ ગયા નથી પ્રભુ. અમે જાણીએ છીએ તમારા હાથ ટૂંકા થઈ ગયા નથી અને તમારા કાન મંદ થઈ ગયા નથી. તમે બધું સાંભળી રહ્યા છો. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. દરેકને સહાય કરો, મદદ કરો. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. હા પ્રભુ, તમારા બાળકોના દુઃખને નોંધ મળો. તમારા પ્રેમ, તમારા આનંદ અને તમારી શાંતિથી ભરી દો. અમારી ભૂલો, અમારા ગુનાઓ, અમારા પાપ જે થઈ ગયા છે એને માફ કરો. તમારા બાળકોના દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. તેમના રોજગારને, નોકરી ધંધાને આશીર્વાદ આપજો. મકાનના આશીર્વાદ આપજો. લોનનો આશીર્વાદ આપજો. નાણાંનો આશીર્વાદ આપજો. મકાન ખરીદી શકે,
વેચી શકે તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતોને ખાલી જ કરજો. દરેક માદા શરીરોને સાજા કરજો પ્રભુ. લડાઈ ઝઘડાઓ દૂર કરજો. કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો. વ્યસનોમાંથી, ખરાબ કુટેવોમાંથી, ખરાબ સંગમાંથી તમે તેમને બહાર કાઢજો પ્રભુ. તેમના વિદેશ જવાના આયોજનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, સફળ કરજો. દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ આપતા તમારા સર્વ ભલા બાળકોને તમે પાસ કરજો પ્રભુ. અને પ્રભુ દરેકના રોજગારને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના બાળકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો. અમને બધાને આશીર્વાદ આપજો, અમારી ટીમને, મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો. અને વિશેષ પ્રભુ મને વ્યક્તિગત રીતે અને મારા પરિવારને જે પ્રમાણે હમણાં તમારી મદદની જરૂર છે પ્રભુ, તમારે સહાયની જરૂર છે, મિનિસ્ટ્રીમાં જે પ્રમાણે સહાયની જરૂર છે એ પ્રમાણે તમારી કૃપા દૃષ્ટિ અમારા પર રાખજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર મંત્રી લાવજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.